નમસ્કાર દર્શક મિત્રો, એચએમ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી એલસીબીએ મોડાસામાં મોટી કાર્યવાહી કરતા ચોરીના મોબાઈલ ફોનના IMEI નંબર બદલી સેકન્ડ હેન્ડ તરીકે વેચતા રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। અરવલ્લી એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોડાસા ટાઉન વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન ચોરી અને સ્નેચિંગથી મેળવેલા મોબાઈલ ફોનના IMEI નંબર સાથે છેડછાડ કરી લોક અનલોક કરીને બજારમાં વેચાણ કરતી ટોળકીનો ભાંડો ફોડવામાં આવ્યો હતો। પોલીસે તલ્હા હનીફભાઈ સિધવા, અનસ આરીફભાઈ સુથાર, મોહમ્મદ શાહરૂખ મોહમ્મદ રફીક ચૌહાણ, નકીબ મોહમ્મદ સલીમ જેથરાની ધરપકડ કરી હતી। આરોપીઓ પાસેથી 46 મોબાઈલ ફોન, એક લેપટોપ ચાર્જર, 4 USB કેબલ સહિત કુલ રૂપિયા 9,20,984 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મોડાસાની એક મોબાઈલ રિપેરિંગ દુકાન મારફતે IMEI નંબર બદલી મોબાઈલને સેકન્ડ હેન્ડ તરીકે વેચવામાં આવતા હતા। પોલીસે વિવિધ અનલોકિંગ અને ફ્લેશિંગ સોફ્ટવેર ધરાવતું લેપટોપ પણ કબજે કર્યું છે। તપાસમાં કેટલાક મોબાઈલ અમદાવાદના રાણીપ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાંથી ચોરી થયેલા હોવાનું બહાર આવ્યું છે। સમગ્ર કેસની વધુ તપાસ મોડાસા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી અરવલ્લી એલસીબીના PI MH ઝાલાના માર્ગદર્શન હેઠળ PSI VD વાઘેલા, PSI વિજય તોમર તથા એલસીબી ટીમે સફળતાપૂર્વક હાથ ધરી હતી। હનીફ મંસૂરી, HM ન્યૂઝ ગુજરાત, મોડાસા, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને મોડાસા ટાઉનમાં વારંવાર એવી રજૂઆતો મળતી હતી કે ચોરીના મોબાઈલોનું એક નેટવર્ક ચાલી રહ્યું છે અને ઓર્ગેનાઇઝડ વેમાં ગુજરાતમાંથી અન્ય જગ્યાએ ચોરીના મોબાઈલ અહીંયા કલેક્ટ કરવામાં આવે છે, એને મોડિફિકેશન કરવામાં આવે છે અને ત્યાર પછી એને બીજી જગ્યાએ વેચવામાં આવે છે। આ પ્રકારની બાતમીના આધારે એલસીબી અને એસઓજીએ વર્કઆઉટ કરેલું આ આખા કેસમાં અને એમાં એલસીબીને સારી એવી સફળતા ગઈકાલે મળી છે। અમે ટોટલ 4 આરોપીઓ આમાં પકડ્યા છે। અત્યારે મુખ્ય આરોપી જે છે એ અમદાવાદનો છે, તિલ્લી કરીને મોહમ્મદ હુસૈન ઉર્ફે તિલ્લી, કે જે અમદાવાદના અલગ અલગ એરિયામાંથી અલગ અલગ જગ્યાએથી મોબાઈલની ચીલ ઝડપ અથવા ચોરી એ કરી અને અહીંયા જે બીજો આરોપી છે તલ્હા હનીફભાઈ સિંધવા, એ અને એની સાથે બીજા 3 જણા એમને અહીંયા મોબાઈલ આપતો હતો। અહીંયા આવ્યા પછી મોબાઈલના એક પર્ટિક્યુલર સોફ્ટવેરની મદદથી એના IMEI નંબર ચેન્જ કરવામાં આવતા હતા। IMEI નંબર ચેન્જ કર્યા પછી જે મોબાઈલ જે તે જગ્યાએ જ્યાં ચોરી થઈ છે ત્યાં એનું ક્યારેય ટ્રેસિંગ આઉટ થઈ શકતું નહોતું અને એ ચેન્જ કર્યા પછી એમણે આ જે મોબાઈલ છે અન્ય રાજ્યોમાં ઇવન આઉટ ઓફ ઇન્ડિયા પણ વેચવાના પ્રયત્નો કરેલા છે। એની આગળની તપાસ અમારી ચાલુ છે। અત્યાર સુધીમાં અમે ટોટલ 9 લાખનો મુદ્દામાલ આમાં રિકવર કર્યો છે। 40 જેટલા મોબાઈલ અમને અત્યારે મળ્યા છે આમાં અને આગળની તપાસ જે છે એલસીબી કરી રહી છે। આગળની કાર્યવાહી ચાલુ છે। લક્ષ્મી માર્કેટ એક આવું મોબાઈલ ચોરીના મોબાઈલ વધારે આવતા હોય છે, તો આ જગ્યાએ આ લોકો વેચાણ કરવું છે પૈસા મેળવવું છે। અમે અત્યારે આખી ટ્રેલ કાઢી રહ્યા છીએ કેમ કે આની પહેલા પણ લગભગ 1.5 મહિના પહેલા અમે 100 મોબાઈલ અલગ અલગ જગ્યાએથી એસઓજી દ્વારા પકડવામાં આવેલા અને આજે પણ અમને 40 મોબાઈલ મળ્યા છે। મોટાભાગના જે મોબાઈલ છે એન્ડ્રોઈડ ફોન છે, પણ અમે આગળની તપાસ એની ટ્રેલ ક્યાં ક્યાં જઈ રહી છે અને આખી ઓર્ગેનાઇઝડ ગેંગ કેવી રીતે કામ કરે છે એની તપાસ વધારે કરશું, પછી જ આપને વધારે વિગત આપી શકીશ। મોબાઈલના ઉપયોગથી કોઈ ક્રાઇમ અને અંજામ આપવો કોલ સેન્ટરથી લોકોની છેતરપિંડી કરતા એવું કઈ તપાસમાં? પ્રાથમિક તપાસમાં હજી સુધી એવી વિગતો નથી મળી કે આમણે ડાયરેક્ટ કોઈ આ મોબાઈલનો સીધો પોતાની ઓલા માટે ઉપયોગ કર્યો હોય। એમનો મેઇન હેતુ હતો આ મોબાઈલ IMEI નંબર ચેન્જ કરીને વેચી દેવાનો। બની શકે કે આગળ આમાં ક્યાંય આગળ વધારાના પુરાવા મળે કે જેમાં ક્રાઇમમાં આ મોબાઈલનો ઉપયોગ થયો હોય તો પણ એ તપાસમાં લઈ